નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહોણમ નમો લોહી સવસાવુણામ એસો પંચન મુકારો એસો પંચન મુકારો સૌ પાવ પણાસણો સૌ પાવ પણાસણો મંગલાણમ ચ સંવેસી મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ પરમમ વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહોણમ નમો લોહી સવસાવુણામ એસો પંચન મુકારો એસો પંચન મુકારો સૌ પાવ પણાસણો સૌ પાવ પણાસણો મંગલાણમ ચ સંવેસી મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ પરમમ વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ બંધન બંધન રાગે દ્વેષે બંધન બંધન રાગે દ્વેષે જગ વિસ્મય બનતું મન ક્લેશે જગ વિષમય બનતું મન ક્લેશે ચાંદાડો ચાર કસાયો છે ચાંડાલો ચાર કસાયો છે આરોપિત ભાવે રસ ખેંચે આરોપિત ભાવે રસ ખેંચે બંધન બંધન રાગે દ્વેષે બંધન બંધન રાગે દ્વેષે ચારે અગતિ માં દુઃખ બંધે ચારે અગતિમાં
દુઃખ બાંધી સોનાની સાકળ દેવગતે સોનાની સાકળ દેવગતિ લોડાની બેડી મનુસગતિ લોડાની બેડી મનુષ્ય ગતિ તિર્યાંચન રકવેદન કષ્ટે તિર્યંચન રખવી ધન કષ્ટે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ક્રંદન ક્રંદ ચાંચળ ક્ષેત્રે ઉદગલ બાંધે આશ્રવ મિશ્રે ઉદગલ બાંધે આસવ મિશ્રે બંધન બંધન રાગે દ્વેષે બંધન બંધ રાગે દ્વેષે પરમાણુ ગુચાળાંત કરણ પરમાણુ ગુચાળા અંતકરણ જે અંદર દેવું બહિરવલણ જે અંદર તેવું બહિરવલા ચેતન છે ચોટે ભ્રાંત કરમ ચેતન છે ચોટે ભ્રાંત કરમ યાંત્રિક નિશ્ચેતે યાત્રિક તે યાંત્રિક નિશ્ચેતે યાત્રિક તે વંદન વંદન વિતરાગ વૃત્તિ વંદન વંદન વિતરાગ વૃત્તિ જગતન મન ઠરતું અનુદ્વેગે જગતન મન ઠરતો અનુદ્વેગે બંધન બંધન રાગે દ્વેષે બંધન બંધન રાગે દ્વેષે સ્થૂળ દેહથી આત્મા સાવ જુદો દેહથી આત્મા સાવ જુદો મન બુદ્ધિ ચિત્તથી હું જુદો મન બુદ્ધિ ચિત્તથી હું જુદો મારું કલ્પ્યું ત્યાં ઉભો મારું કલ્પ્યું ત્યાં ઉભો જગ ઊભું થયું મમતાથી કે જગ જગવું થયું મમ આક્લેશે અક્ષય સુખમ આત્મજંખે અક્ષય સુખ આત્મજંખે જ્ઞાની મળતા મોક્ષ જ મહેકે જ્ઞાની જ્ઞાની મળતા સજ મેકે બંધન બંધન રાગે દ્વેષે બંધન બંધન રાગે દ્વેષે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ પુદગલતિન સ્થૂળ સૂક્ષ્મ ને કારણ પુદગલતિન તેનાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન તેનાથી પૂર શુદ્ધ આત્મા ભિન્ન છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક રસાયણ છંટકી મુક્તિ દિશે રસાયણ
છટકી મુક્તિ દિશે મોક્ષમ મોક્ત નિજ સત્સંગે મોક્ષમ મોક્ષ નિજ સત્સંગે બંધન સગડાહિયા તૂટતે બંધન સગરાહિયા તૂટતે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટિ સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટિ ચિત્ત શુદ્ધ અબાંધન સ્વયં પદે ચિત્ત સુખય બંધન સ્વયં પદે બંધન બંધન રાગે દ્વેષી બંધન બંધન રાગે દ્વેષે જગ વિસ્મય બનતુ મન ક્લેશે જગ વિસ્મય બનતુ મન મન ક્લેશે ક્લેશે. જય સચ્ચિદાનંદ ટાઇટલ છે આ તે ધર્મ કે અધર્મ. પ્રશ્ન કરતા એ ક્રમિક માર્ગમાં અહંકારનું શુદ્ધિકરણ કેવી રીતે કરે? દાદાશ્રી એ તો સાબુથી મેલ કાઢે એવી રીતે મેલથી મેલ કાઢે એમ તે છે તે પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન બેઉનો આશરો લેવો પડે. તે છે તે પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન બેઉનો આશરો લેવો પડે. નિરંતર આખો દિવસ આશરો લેવો પડે. બેનો આશરો નિરંતર લે ત્યારે અહંકારનું શુદ્ધિકરણ થાય. ત્યાં સુધી શુદ્ધિકરણ થાય નહીં, ત્યાં પ્રતિક્રમણ હોતું નથી. ક્રમિક માર્ગમાં પ્રતિક્રમણ હોતું નથી. પેલું માગધી ભાષાનું પ્રતિક્રમણ હોય છે, મોઢે બોલવાનું તે. પ્રશ્ન કરતા એ વ્યવહારિક પ્રતિક્રમણ ને? દાદાશ્રી એ કશુંય કામ ના કરે, હેલ્પ જ ના કરે. કોક યુરોપિયન 4 જણ બેઠા હોય તે આપણે થોડી થોડી વારે અંગ્રેજીમાં વાત કરીએ ને પછી એમને કહીએ કે તમે લબાડ છો, લુચ્ચા છો, તો એમને શું અસર થાય? 4 યુરોપિયન હોય ફોરેનના અને એની જોડે થોડી વાર અંગ્રેજીમાં વાત કરીને પછી આપણે એમ કહીએ આપણી ભાષામાં તમે લબાડ છો, લુચ્ચા છો, તો એમને શું અસર થાય? પ્રશ્ન કરતા કઈ ના થાય. દાદાશ્રી એવું આ પ્રતિક્રમણને લોક સમજતા જ નથી ને. મહારાજે નથી સમજતા ને આય નથી સમજતા. એક કોઈ પ્રતિક્રમણ જો કર્યું હોય કોઈની જોડે તો એના બાપના સમ. તેથી તો ક્રોધ, માન, માયા, લોભ વધી ગયા. વચલા 22 તીર્થંકરોના શિષ્ય તો એવા વિચક્ષણ હતા, તે ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરતા. આ મહાવીર ભગવાનના જડ ને વાંકા શિષ્યો છે. તે 12 મહિને પ્રતિક્રમણ પાસરું ના કરે. 12 મહિને મિચ્છામી દોકડો બોલી આવે. આને ધર્મ કેમ કહેવાય? આને ધર્મ કહેશો તો અધર્મ શાને કહેશો? આ અધર્મને ધર્મ કહી રહ્યા છે ને એને ધર્મ સમજે છે. બીજાની ભૂલ ખોળી આપે કે તમે બધું ખોટું કરી રહ્યા છો. પોતાની જોડે કોઈ કપટ કરતો હોય ને તો કહેશે તમે અધર્મ કરી રહ્યા છો. લુચ્ચાઈ કરતો હોય તો કહેશે કે તમે અધર્મ કરી રહ્યા છો. તો આપણે કહીએ તું તે લખ
કે આને ધર્મ કહેવાય, પણ ના, ભાન જ નથી ને. હજુ આત્મા છે એટલે બીજાની ભૂલો તરત ખબર પડી જાય છે. હું જ ઉપાશ્રયમાં બેઠો હોઉં કે આપણે બધા ગયા હોય તો મહારાજ મારા 4-5 દોષો તો જોઈ જ નાખે છે. માથે વાળ રાખવાની શી જરૂર છે? વાળ ઓળવાની શી જરૂર છે? હાથે વીંટી શા માટે પહેરે છે? દાદા ભગવાન પોતાની વાત કરતા કે ઉપાશ્રયમાં બધા જાય તો મહારાજ અમારી ભૂલો પણ 4-5 શોધી નાખે. કારણ કે સાધુ મહારાજને માથે વાળ લોચન કરેલા હોય, તો કે દાદાને કહે છે માથે વાળ રાખવાની શી જરૂર છે? વાળ ઓળવાની શી જરૂર છે? હાથે વીંટી શા માટે પહેરે છે? આ માળા શાને પહેરે છે? બધી ભૂલો ખોળી કાઢે. કારણ કે દ્રષ્ટિ બધી બગડી છે. કરુણા ખાવા જેવું છે. એ તો છંછેડે ત્યારે ખબર પડે. છંછેડે ત્યારે આપણા મહાત્મા જરા ઊંચા નીચા થાય, પણ પછી પાછું જ્ઞાન એને ઠેકાણે લાવી દે. ને પેલાને ઠેકાણે ના લાવે. પેલો મોઢે બોલતા બીક લાગતી હોય, પેલો મોઢે બોલતા બીક લાગતી હોય તો અંદરથી માર માર કરે. એટલે છંછેડે ત્યારે ખબર પડે. શાસ્ત્રકારોએ લખ્યું છે કે ભગવાન મહાવીરના શિષ્યો વાંકા અને જડ કહેવાય, અને ઋષભદેવ ભગવાનના શિષ્યો ભોળા અને જડ. એટલો જ ફેર. એમાં 1-2 અપવાદ નહીં, બધાય સરખા. આ બેઉ તીર્થંકરોના શિષ્યો પ્રતિક્રમણને સમજે નહીં, એટલે એમને પ્રતિક્રમણ કરવાનું કહેલું ભગવાને. મહાત્માઓ સાંભળો છો ને? વચલા 22 તીર્થંકરો અને એમના શિષ્યો બહુ વિચક્ષણ, તરત જ પ્રતિક્રમણ કરી શકે. શૂટ ઓન સાઇટ. ભૂલ થઈ અને પ્રતિક્રમણ કરે. ત્યારે પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકર, એ 2 શિષ્યો પ્રતિક્રમણ સમજે જ નહીં. એટલે પછી ભગવાને એમને પ્રતિક્રમણ કરવાના કહેલા. વિચારો, આ કેવી બધી વાતો છે. આપણને લાગુ પડે છે. હા, આપણને લાગે કે આપણે સમજી ગયા છે, પણ દાડામાં એકેય પ્રતિક્રમણ ના થતું હોય. આપણે તો સામેવાળાને કરીએ, તને મારો દોષ દેખાય ને, તું પ્રતિક્રમણ કર. એટલે એમને પ્રતિક્રમણ કરવાનું કહેલું ભગવાને. આ શાસ્ત્રમાં લખેલી વાત છે. આ કઈ એમને એમ ગપ્પું નથી. પહેલા તીર્થંકરના શિષ્યોને કહ્યું હોય નમસ્કાર કર્યા કરો, તે સવાર સુધી એ કર્યા જ કરતા હોય. અને હોય એકીકુ 5-5 હજાર ફૂટ. એટલે એકની હાઈટ કેટલી હોય? 5-5 હજાર ફૂટની હાઈટ હોય. હવે નમસ્કાર કરે એટલે કેટલા લાંબા? કે એકુ 5000 ફૂટ 10-10 હજાર ફૂટ ઊંચા હોય. ઋષભદેવ ભગવાનના વખતમાં શરીરની ઊંચાઈ એક ધનુષ પર બીજો ધનુષ રાખે એવા 500 ધનુષ રાખે એટલી તો એમની ઊંચાઈ, હાઈટ. ત્રીજા આરાનો એન્ડ અને ચોથા આરાની શરૂઆત. તે એક 5-5 હજાર ફૂટ 10-10 હજાર ફૂટ ઊંચા હોય ને નાક 200 ફૂટ તો લાંબા હોય. નાક 200 ફૂટ લાંબુ. તે કયું હોય તે પ્રમાણે નમસ્કાર કર્યા જ કરતા હોય. સવારથી સાંજ સુધી કર્યા જ કરે. ભગવાન જો કંઈ બંધ કરવાનું કહેવાનું ભૂલી જાય તો એ અટકે નહીં. પહેલા તીર્થંકરના શિષ્યો ઋષભદેવ ભગવાનના કર્યા જ કરે. ભગવાને બંધ કરવાનું કહેવાનું ભૂલી ગયા હોય તો એ લોકો કર્યા જ કરે. અને મહાવીર ભગવાન
જો કહીને ગયા હોય કે 1 કલાક સામાયિક કરજો, તો 3 મિનિટ થઈ ને ભગવાન બહાર ગયા કે આ શીશી જોયા કરે. શીશી એટલે શું? તે કેવી માટી ભરેલી હોય, એને આમ ઊંધી કરે એટલે એ આખી માટી નીચે પડી જાય ત્યાં સુધી સામાયિક કરવાની હોય. તો આ લોકો જેવા 3 મિનિટ થાય ને ભગવાન ગયા ને એટલે ખાલી શીશી જ જોયા કરે કે ક્યારે પૂરી થાય છે. સામાયિક બામાયિક કશું કરે નહીં. ભગવાન બહાર ગયા કે આ શીશી જોયા કરે. મહાવીર ભગવાને જાણ્યું કે મારી પાછળ જે બધા મારા ફોલોઅર્સ છે, આ લોકો કેવા છે? વિચક્ષણ નથી. વચલા 22 તીર્થંકરોના શિષ્યો વિચક્ષણ જીવો હતા. વિચક્ષણ એટલે ગુજરાતી અર્થ શું થાય એનો પ્રશ્ન કરતા. બહુ ચાલાક, શિયાળ જેવા. દાદાશ્રી ના, અરે શિયાળ જેવો અવળો અર્થ કર્યો આવો. વિચક્ષણ એટલે જે ક્ષણે ક્ષણે વિચારે કે આ શું થયું, આ શું થયું, આ દોષ બેઠો અને તરત જ પ્રતિક્રમણ કરે. એમાં પ્રતિક્રમણ કરવાનું કેવું ના પડે. મહાત્માઓ સાંભળો છો ને? કેટલી સરસ વાત. વિચક્ષણ એટલે ક્ષણે ક્ષણે વિચારે આ શું થયું, આ શું થયું, આ દોષ બેઠો અને તરત જ પ્રતિક્રમણ કરે. કેટલા વિચક્ષણ હશે, કેવી જાગૃતિ હશે એમની પ્રતિક્રમણ કરવાની. અને એમની જાગૃતિ બીજે ક્યાંય વપરાય જ નહીં, એટલા બધા. એમાં એમને પ્રતિક્રમણ કરવાનું કેવું ના પડે. એ તો એમને એમ પ્રતિક્રમણ થઈ જ જાય. તે ઘડીએ દોષ થયો કે તરત જ પ્રતિક્રમણ કરે. મહાત્માઓ સાંભળો છો ને? આપણા માટે બહુ કિંમતી છે આ, કે આપણને દોષ દેખાતો નથી તો આપણે દાદા પાસે ખૂબ શક્તિ માંગીએ. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ આને કહીએ તું માંગ. આને કહીએ કે તને તારા દોષ દેખાતા નથી નિમેશ, તને દાદા ભગવાને આટલો બધો જાગૃત બનાવ્યો, શુદ્ધાત્મા પદ આપ્યું, જાગૃતિ આપી, અને તને તારા દોષ દેખાતા નથી. તો દાદા પાસે બેસીને ખૂબ 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 શક્તિ માંગ. અને આની પર શક્તિ મંગાવીએ ને તો આપણને આપણા દોષ દેખાય. અને અક્રમ વિજ્ઞાન કેવું છે? અક્રમ વિજ્ઞાન આપણું કેવું છે કે દોષ દેખાય એટલે તરત અક્રમ વિજ્ઞાન આપણને ધોવાનું જાગૃતિ આપી દે. એટલે દાદા કહેતા કે અમારું જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે. સ્વયં એટલે દાદા કહેતા કે આ જ અક્રમ વિજ્ઞાન ભરત રાજાને મળેલું, ઋષભદેવ ભગવાનના પુત્ર. આ જ અક્રમ વિજ્ઞાન રાજપાટ ચલાવતા, રાણીઓ જોડે રહેતા, લડાઈઓ કરતા પણ તારો મોક્ષ નહીં જાય એવું તને વિજ્ઞાન આપીએ છીએ. ત્યારે ઋષભદેવ ભગવાને એક ભરત રાજાને જ આપેલું. પણ દાદા ભગવાન અને ઋષભદેવ ભગવાને જે આપ્યું એમાં વચ્ચે એક જ ફરક હતો. ઋષભદેવ ભગવાને એના નોકરોને દર 10 મિનિટે ચેતવવા માટે રાખેલા. દર 10 મિનિટે એક નોકર આવે અને કે ભરત ચેત, ભરત ચેત, આવું કહેતા. ચેતવનારો એટલે શુદ્ધાત્મામાં જાગૃત કરાવનારો, શુદ્ધાત્મામાં, અને ચેતવનારો કે ભરત રાજા પોતે ભરત ના થઈ જાય અને અંદર ચેતવે તો એમણે બહારથી આવા મૂકવા પડ્યા. દાદા શું કહે છે? આ કાળમાં તમે બધા નોકરી કરો, માંડ પગાર આવે ને માંડ ઘર ચાલે, તમે નોકર મૂકો ક્યાંથી, લાવો ક્યાંથી? માંડ માંડ તો ઘર ચાલતું હોય. તો કે આ કાળમાં દાદા શું કર્યું? શુદ્ધાત્મા આપ્યો, કાયમનો આપ્યો, અને ચેતવનારો અંદર મૂકી આપ્યો કે જે આપણને ચેતવે.
ચેતવનારો અંદર મૂક્યો છે, પણ આપણે બધા એવા થઈ ગયા છે કે ચેતવનારાને સાંભળતા નથી, અથવા તો ચેતવનારો ચેતવે છે ને તો આપણને ખબર જ નથી પડતી કે એને ચેતવ્યું, કારણ કે એટલી જાગૃતિ પણ નથી રહી. હવે દાદાએ આપી છે જાગૃતિ પૂરી, પણ આપણી પોતાની જાગૃતિ ચેતવનારા પ્રત્યેની રહી નથી. એટલે દાદા કહેતા કે અમે તમને ચેતવનારો અંદર મૂકી દીધો છે. જો ચેતવનારાનું સાંભળો ને તો તમારે શૂટ ઓન સાઇટ, આપણે બધાને શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ થઈ જાય. એ તો એમને એમ પ્રતિક્રમણ થઈ જ જાય. તે ઘડીએ દોષ થયો કે તરત જ પ્રતિક્રમણ કરે. વિચક્ષણ એટલે તરત સમજી જાય કે આમની જોડે આ દોષ થયો, આમની જોડે બોલતા બોલતા આ શબ્દ જરા ભારે બોલાયો, અને એટલે તરત જ પ્રતિક્રમણ કરે. અગર તો તમારે ને મારે ઝઘડો થયો અત્યારે, અગર તો તમારે ને મારે ઝઘડો થયો અત્યારે, કઈ તમારે માટે મને ખરાબ, હા, કઈ તમારે માટે મને ખરાબ વિચાર આવ્યો, તો તે ઘડીએ પ્રતિક્રમણ ત્યાં ને ત્યાં ઓન ધી મુમેન્ટ એનું પ્રતિક્રમણ કરી નાખે. એટલે શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ કરે તો એ દોષ જાય, નહીં તો આ દોષ જતા હશે. આ 12 મહિને ભેગા કરીને આપણે અહીં આગળ પ્રતિક્રમણ કરીએ તો તેમાં એક કોઈ દોષ યાદ આવતો હોય? એટલે વચલા 22 તીર્થંકરોના શિષ્યો બહુ જ ડાયા. કંઈક વધતું ઓછું ખરાબ બોલી ગયો એટલે તરત પ્રતિક્રમણ ઓન ધી મોમેન્ટ થઈ જાય. આ એકલા જ, આ એટલે કે ભગવાન મહાવીર સ્વામીના આ એકલા જ ઉધારી, રોકડું ના કરે પ્રતિક્રમણ, ઉધાર. એમાંય ભગવાન મહાવીર સ્વામી ગયા પછી તો વધારે ઉધારી ચાલી, 12 મહિને પ્રતિક્રમણ કરે, જેને જૈનોમાં સંવત્સરી કહે છે. આમ તો ભગવાને દિવસનું પ્રતિક્રમણ રાત્રે કરવાનું કહ્યું હતું, રાતની થયેલી ભૂલો દિવસમાં કરવાની કહી હતી. એને રાયસી અને દેવસી કહ્યું હતું પ્રતિક્રમણ. તો દાદા ભગવાન કહેતા કે રાયસી અને દેવસી પ્રતિક્રમણ કરવાનું કહ્યું, તો આ લોકોએ તો એમના છોકરાના નામ જ રાખી લીધા, રાયસીભાઈ અને દેવસીભાઈ. પછી દાદાએ કીધું ન થાય તો અઠવાડિયે કરજે. પછી દાદા ભગવાન નહીં, પછી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું અઠવાડિયે એકવાર કરજો. પછી જોયું તો કે 15 દાડે કરજો. પછી ભગવાન મહાવીર સ્વામી જોયું તો કે મહિને એકવાર કરજો, બેસીને પ્રતિક્રમણ. થાય નહીં, કારણ કે એટલા બધા આપણે અંદર કર્મો ઠાંસેલા, અને સંસારના સુખની લાલચ એટલી બધી ઠાંસીને લાવેલા કે આપણને આપણી ભૂલ દેખાય નહીં. 2 વસ્તુ ઠાંસીને લાવેલા. એક તો કર્મના હિસાબ એટલા બધા ઠાંસીને કે 2 મિનિટ પણ શાંતિથી બેસી શકે નહીં. અને સાથે સાથે સંસારના સુખ માટે એટલી બધી મહેનત કરે કે સહેજ નવરો પડે ને તો બળતરા ચાલુ થઈ જાય. નવરો બેસી શકે નહીં, કારણ કે અંદર એટલી બધી બળતરા ચાલુ થઈ જાય, એને સંસારના સુખોની લાલચના લીધે બળતરા કીધી. એટલે પ્રતિક્રમણ થાય નહીં. એટલે અહીંયા શું કીધું? આ એકલા જ ઉધારી, એ પર્યુષણ આવશે ને ત્યારે પડકમણું કરી આવીશ. જૈનોમાં પડકમણું કે પડકમણું, પર્યુષણ આવે પડકમણું એટલે પ્રતિક્રમણ. બધા શબ્દો એવી રીતે બોલાઈ ગયા છે. પ્રત્યાખ્યાનને જૈનો કે પચખાણ લઈ લે, ત્યારથી કાંદા બટાકા નહીં ખાવ, લઈ લે પચખાણ, લઈ લે પચખાણ એટલે પ્રત્યાખ્યાન. આજના લોકો લે. અમને
સંવત્સરી પ્રતિક્રમણ હોય ને તો મૂક્યો હોય ટોપલો, એમાંથી ચિઠ્ઠી ખેંચવાની અને એમાં જે આવ્યું હોય ને એ અમારે પાડવાનું. મહિના માટે, 3 મહિના માટે, 6 મહિના માટે. હવે એ ચિઠ્ઠી ખેંચીએ ને એટલે અમે જોઈએ ને એટલે થાય કે આ પડાશે નહીં, લો તું પાડ, તું પાડ. કારણ કે એવું બધું હોય કે આપણને એમ થાય કે જો આ બંધ કરી દઈશ તો હું ખાઈશ શું, એવું થઈ જાય. હોય સારા માટે, પણ અંદરની આપણી સમજણ અને સમજ્યા વગરની કરવી વસ્તુ એ લાંબો સમય ટકે નહીં. કારણ કે સમજણ પાકી નહોતી અને કરવા જઈએ તો પાછું કંઈ ને કંઈ અંદરથી તૂટી જાય. એટલે આમાં દાદાએ શું કીધું કે પડ કમણું કરી આવીશ. એ પર્યુષણ આવશે ને ત્યારે પડ કમણું કરી આવીશ કહેશે અને પછી ત્યાં આગળ આવીને મિચ્છામી દુક્કડમ કરે. અલ્યા દોકડો લાવને, મને આપને. હવે આનો અર્થ કોણ સમજે? પડ કમણુંનો જ અર્થ સમજતા નથી. હવે આને શું કરવું? ત્યારે એક 76 વર્ષના ડોસા હતા, શ્વેતાંબરી હતા. આપણે બે 4 જણ બેઠા હતા ને તેમને મારે દેખાડવું હતું. મેં કહ્યું આ લોકો પડકમણું સમજતા નથી અને પડકમણું કરે છે. મેં ડોસાને બોલાવ્યા. મેં કહ્યું શેઠ અહીં આવો ને. શેઠે કહ્યું શું કહો છો? મેં કહ્યું ક્યાં ગયા હતા? ત્યારે કહે પડકમણું કરી આવ્યો. એટલે મેં કહ્યું પડકમણું એટલે શું? ત્યારે કહે મેં તો 40 વર્ષથી કરું છું પણ એ મને ખબર નથી. કહે છે હું કાલે મહારાજને પૂછીને આવીશ કહે છે. ત્યારે ધન્ય ભાગ મારા મહાવીરના ધન્ય કે કોના ધન્ય છે? આ ચાલે છે તે ધન્ય ભાગ છે. મહારાજને પૂછી લાવીશ. હવે આને ક્યાં પહોંચી વળાય? તમે પડકમણું કરો છો કે નથી કરતા? મુમુક્ષુ એટલે કે પ્રશ્ન કરતા. હા, એક જ કરું છું 12 મહિનામાં. આખા વર્ષની માફી માંગી લેવાની તે દાડે. દાદા બસ પછી પતી ગયું બધું તે દાડે જ. પ્રતિક્રમણ કરવાના હોય ને તે દાડે નવા લુગડા પહેરીને પ્રતિક્રમણ કરે છે. પર્યુષણમાં આવીને કહે છે મિચ્છામિ દુક્કડમ. એટલે મેં કહ્યું દુકડો તારી પાસે છે? દુકડો એટલે શું? ત્યારે એ કહે એ તો કાલે મહારાજને પૂછી આવીશ. મેં કહ્યું તમે કઈ જાતના માણસો છો? દુકડો એટલે શું એ મહારાજને પૂછવાનું રાખ્યું? મેં કહ્યું કલ્યાણ થઈ ગયું, તમારું કલ્યાણ થઈ ગયું ને મહારાજનું કલ્યાણ થઈ ગયું. સંવત્સરી સમજે ત્યારે સંવત્સરી સમજે ત્યારે પર્યુષણ શું એવું સમજે. શું થાય? 40 વર્ષથી કરે છે. પૂછવું ના પડે? આપણે જે કરીએ એ આપણે પૂછવું ના જોઈએ કે ભાઈ શું છે, આ શેના હારું છે? એવું ના પૂછવું પડે? આ પડકમણાના લોક શું ભગવાનની દશા કરી છે તે કોણ ઠપકો આપશે તમને? આ લોકો વર્ષમાં 1 વાર પ્રતિક્રમણ કરે છે ત્યારે નવા કપડાં પહેરીને જાય. તે પ્રતિક્રમણ એ શું પહેરવાનું છે કે શું છે? પ્રતિક્રમણ કરવાનું એટલે કેટલું બધું પસ્તાવાનું. ત્યાં નવા કપડાં શેમાં ખાવા છે? એ કંઈ પહેરવાનું છે? પાછા રાયસી અને દેવસી તે સવારનું ખાધેલું સાંજે યાદ રહેતું નથી. તે કેવી રીતે પ્રતિક્રમણ કરે? વિતરાગ ધર્મ કોને કહેવાય કે રોજ 500 પ્રતિક્રમણ કરે પણ વિતરાગ ધર્મ નથી. 12 મહિને 1 વાર પ્રતિક્રમણ કરે એને જૈન કેમ કહેવાય? છતાં સંવત્સરી પ્રતિક્રમણ કરો તેનોય વાંધો નથી. પ્રશ્ન કરતા મિચ્છામિ દુક્કડમ એટલે શું દાદા? દાદા મિચ્છામિ દુક્કડમ એ છે તે અર્ધ માગધી ભાષાનો શબ્દ છે. મિચ્છામિ દુક્કડમ એટલે શું કહેવા માંગે છે? મિથ્યા
મિથ્યા મે દુષ્કૃતમ, મિથ્યા મે દુષ્કૃતમ એવું કહેવા માંગે છે કે મારા દુષ્કૃત થયેલા મિથ્યા થાવ. પણ એથી કશું થાય નહીં, એ તો પ્રતિક્રમણ તમારે કરવું પડે. મિચ્છામી દોકડો કર્યા કરે એ સમજ્યા વગર બધું નકામું ગયું. મહેનત બધી ધૂળ ધાણી થઈ ગઈ. મહાત્માઓ સમજાય ને, ધૂળ ધાણી સાંભળો છો ને? એક ધાણી હોય એ રેતીમાં પડી જાય, ધૂળમાં, પછી એને ધૂળ કેવી કે ધાણી કેવી? ન કામમાં આવે ધૂળમાં, ન કામમાં આવે ધાણી. કેવો શબ્દ કાઢ્યો છે! એક ધાણી હોય, નીચે પડી જાય અને ધૂળ ચોંટી જાય, ધૂળ ધાણી. આપણે બોલીએ છે ને, પણ આપણને કોઈ પૂછે કે શું કહેવાય આને, તો કાલે આપતા પુત્રને પૂછી લાવીશ. આપતા પુત્રને જ ના ખબર હોય. આ તો દાદા ભગવાને એવા એવા ફોડ આપ્યા છે, ધન્ય છે દાદા. રોજ 500 પ્રતિક્રમણ કરે, પણ વિતરાગ ધર્મ 12 મહિને એક વાર પ્રતિક્રમણ કરે એને જૈન કેમ કહેવાય? હા, આગળ પ્રશ્ન કરતા, એ જે કામ કરતા હોય એના પ્રતિક્રમણ કરવાની જરૂર? દાદાશ્રી, ના, એ કામ કરતા હોય એમાં ગભરાવાનું નહીં. બધી બાબતનું પ્રતિક્રમણ છે એ. આ એકલું દુષ્કૃત નથી, એટલે ગભરાવાનું કઈ કારણ નથી. દુષ્કૃત કયું કહેવાય? કે જેમાં પ્રત્યક્ષ હિંસાનો વેપાર થતો હોય ત્યાં દુષ્કૃત કહેવાય. સમજ પડી ને? જેમાં પ્રત્યક્ષ હિંસાનો વેપાર થતો હોય તે દુષ્કૃત કહેવાય. સમજ પડી ને? આ અનાજ કરિયાણાનો ધંધો હોય એમાં જીવડા પડી ઉઠે, એ જૈનોને ના શોભે. અને છતાંય ફરજિયાત આવી પડ્યું હોય તો પણ પશ્ચાતાપ તો લેવો જ જોઈએ ને, કે હે ભગવાન, મારે ભાગે ક્યાં આવ્યું આ? ખુશ તો ના જ થવું જોઈએ ને. અભિપ્રાય તો જુદો હોવો જ જોઈએ ને આપણો. હવે જ્યાં ચોપડવાની પી ગયા અને પછી કહેશે ડોક્ટર ખરાબ છે, ડોક્ટરે આમ કર્યું, દવા એવી બરાબર ના આપી, તે મારા છોકરાને બાબાને ના મટ્યું. અલ્યા, ચોપડવાની પી ગયો તે શેનું મટે? જે ચોપડવાની પી જાય તો મરી જાય ને. ચોપડવાની દવા તો પોઈઝન હોય ને. એવું આ ચોપડવાનું પી ગયા છે એને, અને જૈન ધર્મને વગોવે છે. ક્યાં વિતરાગ માર્ગ! અને તમે કેટલા ભાગ પડ્યા, અને તમે કેટલા ભાગ પડ્યા. આજે જે અક્કલ વાળો પાક્યો તે એને જુદો લઈને બેઠો. અલ્યા, પણ આ જુદો લઈને બેસીસ તો વખતે તને બાપજી બાપજી કરનારા મળશે, પણ આની જવાબદારીનું ભાન કોના માથે? કોના માથે? ત્યારે તે જુદો માંડ્યો. તેથી આ ચૂલો કેમ જુદો માંડ્યો? વિતરાગ ધર્મમાં જેની જાગૃતિ વધારે હોય અને અહંકાર જોડે હોય, મહાત્માઓ સાંભળો છો ને? આ દાદાની વાત છે, મારી નથી વાત. જાગૃતિ ખૂબ હોય, કારણ કે ઝીણામાં ઝીણી અહિંસા, સ્થૂળમાં પણ ઝીણામાં ઝીણી અહિંસા પાડે ને એની જાગૃતિ બહુ હોય. સ્થૂળમાં અહિંસા, જીવડાને મારે નહીં, આને મારે નહીં, કશું ના કરે. તો એ જાગૃતિનો શું ઉપયોગ કર્યો? તો કે વિતરાગ માર્ગમાં એમણે પોતાનું અલગ પંથ પાડ્યો, અલગ પંથ બનાવ્યો. હવે એને બાપજી બાપજી કહેનારા તો મળી આવશે, પણ આજે વિતરાગ માર્ગમાં જુદું પાડ્યું એની જોખમદારી જાણે છે, એવું આમાં કહેવા માંગે છે. પણ આની જવાબદારીનું ભાન કોના માથે? ત્યારે તે જુદો માંડ્યો. એટલે વિતરાગ ધર્મમાં ધંધો એટલે કે દુકાન
જુદો માંડ્યો? આ ચૂલો કેમ જુદો માંડ્યો? આ એક ચૂલાની રસોઈ તે ચૂલો જુદો કેમ માંડ્યો? અહંકારીઓ બધા ભાગ જ પાડે હંમેશા. જાગૃતિ હોય અને જોડે અહંકાર હોય તો ભેદ પડે જ. આપણે અહીંયા આ દાદાની વંશાવળી, દાદા ભગવાન કે છે, સાંભળો છો ને? આપણે અહીંયા આ દાદાની વંશાવળી 2-4 પેઢી થશે ને, આ દાદા ભગવાનનો જે માર્ગ છે ને, 2-4 પેઢી થશે ને, એટલે એ જાતના ભાગ પાડશે. 2-4 પેઢી પછી આપણે હોઈએ ના હોઈએ, પણ આ છે જ આવું કુદરતી. કારણ કે એકલી જાગૃતિ હોય ને તો વાંધો ના આવે, પણ જાગૃતિ જોડે હજી અહંકાર છે ને, એટલે ભેદ. એટલે કે અહીંયા શું કે છે, આપણે અહીંયા આ દાદાની વંશાવળી 2-4 પેઢી થશે ને, એટલે એ જાતના ભાગ પાડશે, રિવિઝનાલિસ્ટ થશે. તે મેં અત્યારે ચેતવ્યા છે. મેં કહ્યું રિવિઝનાલિસ્ટ ના થશો પાછા હો. આ સાયન્સ છે, જીવતું રહેવા દેજો, કામ કાઢી નાખશે આ. મહાવીર ભગવાન જાતે જ કહીને ગયા છે, અમારા શિષ્યો બધા વાંકાને જડ થશે, કારણ કે નિયમ જ હોય છે. આ એકલી 24નો નહીં, બધી 24નો નિયમ એવો જ હોય. જૈન ધર્મનો કઈ દોષ છે આમાં? આ કાળ ચક્ર એવું છે. એટલે હવે આ કાળ ચક્રમાં આવવું જોઈએ. આ તો જ્ઞાની પુરુષ કોક ફેરો હોય છે, દરેક 5મા આરામાં હોય છે. એટલે કેવા શું માંગે છે? આ તો જ્ઞાની પુરુષ કોક ફેરો હોય છે, પણ કોક ફેરો એટલે શું? તો કે દરેક 5મા આરામાં હોય છે જ. નહીં તો આ જગતનું છેલ્લા તીર્થંકરના શાસનનું શું થાય? 24મા તીર્થંકર થઈ જાય અને પછી કોઈ જ્ઞાની 5મા આરામાં ન પાકે તો તીર્થંકર ભગવાનના શાસનનું શું થાય? એવું દાદા કહે છે અહીંયા. એટલે કે દરેક 5મા આરામાં હોય છે જ જ્ઞાની. નહીં તો આ જગતનું આ છેલ્લા તીર્થંકરના શાસનનું શું થાય? જંગલ થઈ જાય. એટલે આવું કઈ ને કઈ એક પુષ્ટિ હોય છે, એ હોય છે ને તે ચાલ્યા કરે છે. શાસન દીપશે, અત્યારે બહુ સરસ દીપશે. આ શાસન અમારું ના ગણાય, અમે શાસનના શણગાર કહેવાઈએ. મહાવીર શાસનના શણગાર. અમારે શાસનને શું કરવું? આ પીડા અમે ક્યાં લઈએ? આ તો ભગવાન મહાવીરનું શાસન કહેવાય. એ તીર્થંકરને શોભે, અમને શોભે નહીં. અમે તો વચ્ચે એમાં પુષ્ટિ દેનારા. આ ફક્ત અમારું જ્ઞાન એનું એ જ વિજ્ઞાન છે. આ ફક્ત અમારું જ્ઞાન એનું એ જ વિજ્ઞાન છે. આ પણ આ ગલી ગુચીઓ વાળું છે. આ અત્યારે લોક ગલી ગુચીઓમાં પેસી ગયા છે. એટલે મહાત્માઓ આમાં દાદા શું કહે છે? અત્યારે 5મા આરામાં ભગવાન મહાવીર સ્વામીનો માર્ગ ખરું, શાસન ખરું, પણ સમજાવનારા અને કાળચક્ર એવું છે કે સાચી વસ્તુ પકડાય નહીં અને ગલી ગુચીઓમાં જતા રહેવાય. રસ્તો જડે નહીં અને એમ જ થાય કે આગળ નીકળાશે, બહાર નીકળાશે, પણ ગલી ગુચીઓ વાળું છે આ. પણ આ ગલી ગુચીઓ વાળું છે આ. અત્યારે લોક ગલી ગુચીઓમાં પેસી ગયા છે અને તે આડી ગલી એકલીમાં નહીં, પણ આડીમાં પાછી ઊભી ને ઊભીમાં પાછી ત્રાસી, ફરી જડે જ નહીં પાછો. મહાત્માઓ સાંભળો છો ને? જો શું કે દાદા, ફરીથી કહું છું, અત્યારે લોક ગલી ગુચીઓમાં પેસી ગયા છે અને તે આડી ગલી એકલીમાં નહીં. એટલે અત્યારે શું થાય?
કોઈ કે ને કે આ ઉપવાસ કરજો એટલે એ કરે, પછી કે આને ગોળ ગોળ ફરજો એટલે એ કરે, પછી અહીંયા નાળિયેર વધેરજો એટલે એ કરે, પછી અહીંયા લીંબુ બાંધજો તો એ કરે. કરે કે ના કરીએ? એનું એનું કઈ દોષ નથી, પણ આપણે એક તો સંસાર સુખની જબરજસ્ત ઈચ્છા લાવેલા, અને માર્ગ સમજાયો ને એને સમજાવનારા પણ એવા, એટલે એવા ગલી ગુચીમાં પેઠા કે એકલી આડી ગલી નહીં, પણ આડીમાં પાછી ઊભી ગલી ને ઊભીમાં પાછી ત્રાસી, ફરી જડે જ નહીં ને પાછો. હવે ત્યાં જ્ઞાન પહોંચાડ્યું દાદા ભગવાન. જો હવે ત્યાં જ્ઞાન પહોંચાડ્યું એટલે બહુ સહેલું ના હોય. આ ભગવાનનું જ્ઞાન તે કેવું સ્ટ્રેટ ફોરવર્ડ, આ ભગવાનનું જ્ઞાન તે કેવું સ્ટ્રેટ ફોરવર્ડ. આ સ્ટ્રેટ લાઈન ને, આ સ્ટ્રેટ લાઈન નોર્થ વેસ્ટ, સાઉથ વેસ્ટ, એવું બધું પણ એક્ઝેક્ટ ફિગરનું. અને આ તો અત્યારે કઈ ગલીની મય ગલી ને તેની મય ગલી, અને ગોળ કુંડાળું ફરીને પાછા ત્યાંના ત્યાં જ આવે. એટલે આ અક્રમ વિજ્ઞાન આવ્યું. મહાત્મા સમજાય ને બધી વાત? આપણને બહુ સમજવા માટે કેટલું સરળ મળ્યું છે, પણ આપણી અંદરની દાદા ના સમજાયા, અક્રમ વિજ્ઞાન ના સમજાયું, અને અંદર આપણે ઠસોઠસ એવું સંસારનું લઈને આવ્યા છીએ ને, એટલે જે કે ને એ કરવા બેસી જઈએ. પણ પછી કર્યા પછી વાંધો નહીં, પછી નીકળાય નહીં. કેમ? તો કે હવે તમે આ નહીં કરો ને તો તમારા ઘરમાં આમ થશે, તમને આમ થશે, તમે જો આ નહીં પાડો તો આમ થશે. જોજો, બીકના માર્યા ધર્મ કરે એનું નામ કળિયુગ. બીકના માર્યા. પણ જો આ બીક પણ સારી છે આ કાળમાં, દાદા મળ્યા એટલે વાત જુદી થઈ ગઈ. બાકી જો આટલી બીક ના પેસે ને તો આ કઈ થાય એવું જ નથી. આ કાળમાં એમ જ કર્યા કરે. અક્રમ એટલે ક્રમ બ્રહ્મ કશું નહીં, કશું જ કરવાનું નહીં. જ્ઞાની પુરુષની હાજરીમાં સર્વ પાપો ભસ્મીભૂત કરી શકે એટલો બધો પાવર હોય, એટલી બધી એની શક્તિ હોય, અનેક જાતના પાવર હોય. છતાં જાતે શાસનના માલિક થવું નથી. છતાં જાતે શાસનના માલિક થવું નથી. શું કામ માલિક થાય? માલિકને તો દુઃખ હોય. એક તીર્થંકર વગર કોઈ માલિક થઈ શકે નહીં. તીર્થંકરને માલિકી પણ હોય નહીં. તીર્થંકર તો સ્વભાવથી માલિક છે. સ્વભાવથી એટલે પોતાના સ્વભાવના માલિક છે, એમ સ્વભાવથી માલિક છે. હા, તીર્થંકર ભગવાન, તીર્થંકર સ્વભાવ જ એવો છે. અમારે આને શું કરવું છે? અમારું આ નિમિત્ત છે, એ પૂરું કરીને અમે ચાલ્યા જવાના. જય સચ્ચિદાનંદ. વચલા એટલે દાદા કે છે એ પૂરું કરીને અમે ચાલ્યા જવાના. જય સચ્ચિદાનંદ. વચલા 22 તીર્થંકરોના વખતમાં જે જાગૃતિ હતી એવું જો વર્તન આવી ગયું એટલે ભગવાન કહેવાય. કારણ કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થઈ જાય છે ખરું ચંદુલાલથી, પણ તે પ્રતિક્રમણ કરે છે એનું માટે એ પાછો ધર્મ ધ્યાનમાં આવી ગયો કહેવાય. પ્રતિક્રમણ જો રોકડું આવું થઈ ગયું જેનું સર્વસ્વ રીતે, તો એ ત્યાંથી જ એ ભગવાન પદ જ ગણાય. મહાત્મા શું કે છે? પ્રતિક્રમણ જો રોકડું આવું થઈ ગયું જેનું સર્વસ્વ રીતે, એ ત્યાંથી જ ભગવાન પદ જ ગણાય. જેને રૌદ્ર ધ્યાન ને આર્ત ધ્યાન વધારે થતું નથી, જેને ખાતે ચોપડે લખાતું નથી, થાય તોય વાંધો નથી, પણ પ્રતિક્રમણ કરશે ને તે ચોપડે નહીં લખાય. એટલે સુધીનું પદ આપણે આપેલું છે. ભગવાન પદ તમારા હાથમાં આપેલું છે. હવે તમને જેવું વાપરતા આવડે એવું વાપરજો. અમે તો આપી છૂટીએ. જય સચ્ચિદાનંદ.
દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો.